चलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 2 द्रावणों चैप्टर नी अंदर આપણે ચર્ચા કરતા હતા। આગળના લેક્ચરમાં સાંદ્રતાને કેવી રીતે રજૂ કરી શકાય એ સાંદ્રતાને રજૂ કરતા જુદા જુદા એકમો છે એ એકમોની આપણે ચર્ચા કરી, બરોબર। દળથી ટકાવારી, કદથી ટકાવારી, દળ કદથી ટકાવારી, પીપીએમ, મોલારિટી, મોલાલિટી, મોલ અંશ, બરાબર, ફોર્માલિટી, નોર્માલિટી, આ બધા એકમો છે એની આપણે ચર્ચા કરી। દરેક એકમોના સૂત્રો આપણે જોયા, એ સૂત્ર પરથી કોઈ જો બીજું સૂત્ર બનતું હોય તો એની પણ આપણે ચર્ચા કરી। એકબીજા સૂત્રો વચ્ચે જો સંબંધ ધરાવતા હોય તો એના માટેની પણ જનરલી આપણે ચર્ચા છે એ કરી, બરોબર। તો આ સૂત્રોની મદદથી આપણે એનો ઉપયોગ ક્યાં કરશો તો તમને ખ્યાલ છે કે આપણે એના ઉપરથી એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરવાના છીએ। તો એ એક્ઝામ્પલ જ્યારે ગણવા બેસો છો ત્યારે એની પ્રથમ કે એની પહેલા તમને એના સૂત્રો છે એ આવડતા હોવા ખાસ જરૂરી છે। જેટલા સૂત્રો તમને વધુ આવડતા હશે, બરોબર, એટલી જ સારી રીતે તમે એક્ઝામ્પલ છે એનું કેલ્ક્યુલેશન કરી શકશો, બરાબર। નહીતર કેલ્ક્યુલેશન કરવું એ મુશ્કેલ ભર્યું લાગશે તમને, બરોબર। એટલે સાથે સાથે તમારે કેલ્ક્યુલેટરને પણ સાથે રાખવાનું છે। એ કેલ્ક્યુલેટર સાથે રાખશો પછી જ તમને ખ્યાલ પડશે કે ભાઈ આપણે કેવી રીતે કાર્ય કરવાનું છે, બરાબર। ચાલો ચાલો તો આગળના એક્ઝામ્પલ ઉપર આપણે જોઈએ। સૌ પ્રથમ એક્ઝામ્પલ આ ચેપ્ટરનો જે આપેલો છે આપણને એના ઉપર આપણે ચર્ચા કરશું કે ભાઈ શું આપેલું છે અને કેવી રીતે આપણે કાર્ય કરવાનું છે આની અંદર, બરોબર ને। તો એના માટે પ્રથમ વાત કરીએ આપણે, આપેલું છે આપને કોયડો 2.1। ટેક્સ્ટ બુક સાથે રાખજો એટલે તમને વધારે આઈડિયા આવે। એક્ઝામ્પલ આપને આપેલું છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ, જેનું સૂત્ર છે C2H6O2, ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો। શું પૂછ્યું છે આપને? 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો, બરોબર। ઇથિલિન ગ્લાયકોલનું અણુ સૂત્ર આપને આપ્યું છે, જો કે બંધારણીય સૂત્ર પણ તમને કદાચ આવડતું હોય। ઇથિલિન ગ્લાયકોલ એટલે બીજું કાંઈ નથી, CH2OH, CH2OH, જેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ, બરોબર। ઇથેન 1,2 ડાયોલ એટલે કે ઇથિલિન ગ્લાયકોલ, C2H6O2। મોલ અંશ તમારે જોઈએ છે એવું તમને પૂછ્યું છે। હવે જો મોલ અંશ કોના જોઈએ છે તો કે બે વસ્તુ હોય દ્રાવણમાં, દ્રાવ્ય અને દ્રાવક। આપણે જોઈને ખ્યાલ પડવો જોઈએ પહેલા કે કોણ દ્રાવ્ય છે અને કોણ દ્રાવક છે। તો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ આપ્યું છે, દળથી આપ્યું છે એટલે દળ ટકાવારી છે, આ ખ્યાલ પડવો જોઈએ। પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, શું આપ્યું છે? પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, બરોબર। ઇથિલિન ગ્લાયકોલ ખરેખર એ શબ્દ વાપરવો પડે એને જલીય દ્રાવણમાં, એટલે દ્રાવક તરીકે પાણી, કંઈ ન આપ્યું હોય તો પાણી સમજવાનું, બરોબર। તો એક વસ્તુ બીજી સાથે સાથે કહી દઉં કે ભાઈ જે જલીય દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી હોય, જે જલીય દ્રાવણમાં દ્રાવક તરીકે
પાણી હોય તો એને જલીય દ્રાવણ કહેવાય, અને જે દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી ન હોય તો કોણ હોય તો કે અધ્રુવીય દ્રાવકો, જેને આપણે કાર્બનિક દ્રાવકો કહીએ છીએ. બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ડાયસલ્ફાઇડ, બરોબર, CS2 મતલબ કાર્બન ડાયસલ્ફાઇડ એટલે CS2. આ બધા જો દ્રાવકો હોય જનરલી, બરોબર, તો એને બિનજલીય દ્રાવણ કહેવાય. શું કહેવાય એને? બિનજલીય દ્રાવણ. ઓકે, ચાલો. તો અહીંયા ઇથિલિન ગ્લાયકોલ એ દ્રાવ્ય છે અને પાણી એ દ્રાવક છે. ઇથિલિન ગ્લાયકોલ એ દ્રાવ્ય છે અને પાણી છે એ શું છે? દ્રાવક. હવે એક વસ્તુ આપણે સૂત્ર ખ્યાલ છે કે ભાઈ મોલ અંશ બરાબર, મોલ અંશને શેના વડે દર્શાવો છો તમે? x વડે. તો મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો આનો મતલબ એવો થાય કે પેલા તમારે મોલ ગોતવા પડે. સાહેબ તો મોલનું સૂત્ર શું થાય? તો કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તમે જેની વાત કરતા હોય એનું વજન તો અહીંયા કેસર દેખાતું નથી, તો તમને આપ્યું છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ. તો આનો મતલબ એવો થાય 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ, આનો મતલબ એવો થાય કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને બાકીનું 80 ગ્રામ જે શું થાય? પાણી. આ શબ્દો પરથી ખબર પડે ને. 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ મેં તમને કાલે શીખવું હતું, દળથી આપ્યું છે આપણે, દળ ટકાવારી, બરોબર. તો આનો મતલબ એમ થાય કે 20 ગ્રામ ટોટલ 100 ગ્રામ બને. તો વેઇટ ઓફ, હું આવું કહી શકું, શું કહી શકું કે વેઇટ ઓફ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 એ કેટલું છે? ઇથિલિન ગ્લાયકોલનું વજન તો કે 20 ગ્રામ. અને બીજું વેઇટ ઓફ H2O એ કેટલું થાય તો કે એ થાય 80, બરોબર. આટલું થાય ને. તો આજે તમને આપેલું છે એમાં તમારે હવે પ્રથમ શું જોઈએ તો કે મોલ અંશ જોઈતા હોય તો ભાઈ પ્રથમ આપણે મોલ જોઈએ. શું જોઈએ? પ્રથમ મોલ જોઈએ, બરોબર. મોલ મળી જાય એટલે પછી શું મળી જશે? મોલ અંશ મળી જશે. ચાલો, તો આપણે પેલા મોલ ગોતી ઇથિલિન ગ્લાયકોલના. શું ગોતીએ? મોલ. તો મોલને n વડે NC2H6O2 ઇક્વલ મોલ જોઈએ, ઘટકના મોલ એટલે બે ઘટક છે અહીંયા, ઇથિલિન ગ્લાયકોલ ને બીજું પાણી. તો મોલ વજનના છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ કોનું? તો કે C2H6O2, બરોબર. તો કેલ્ક્યુલેટ કરવાના. કાર્બનના તો કે 12 2 24 થાય ને. આણ્વીય દળ ખબર પડે ને. હાઇડ્રોજનના 6 અને ઓક્સિજનના 1 ના 16, તો 16 2 32, 24 ને 6 30, 30 ને 32 62. તો 20 ના છેદમાં 62. કેલ્ક્યુલેટર તમારે રાખવાનું છે ભેગું. 20 ભાગ્યા 62 આવશે જવાબ 0.3225. શું આવશે જવાબ? 0.3225. આ મોલ મળ્યા. હવે બીજા કોના મોલ? તો કે પાણીના. પાણીનું વજન કેટલું છે? તો કે 80. આણ્વીય દળ તો કે એનું આપણે ખબર હોય 18, બરોબર. તો 80 ભાગ્યા 18 4.44, બરોબર. હવે શું કરીએ તો કે કુલ મોલ. કુલ મોલ બરાબર તો કે 0.3225 વત્તા 4.44. અહીં જો હે ને કુલ મોલ એટલે ભેગું ભેગું જ લઈ લઈએ છીએ આપણે. તો ઇક્વલ ટુ 4.7669. આટલા મળ્યા આપને. શું મળ્યું? આ કુલ મોલ. હવે શું જોઈએ છે તમારે? તો કે હવે આપણે જોઈએ છીએ મોલ અંશ. કોના કીધા છે? ઇથિલિન ગ્લાયકોલના. તમને કેલ્ક્યુલેટ કરવાના પૂછ્યા છે. આપણે શું જોઈએ છીએ? x C2H6O2 બરાબર ખાલી જગ્યા કે ક્વેશ્ચન માર્ક આવું આપણને પૂછેલું છે. તો લખીએ કે x
NC2H6O2 બરાબર શું થાય તો કે ભાઈ ઘટકના મોલ એટલે NC2H6O2 એના છેદમાં કુલ મોલ એટલે C2H6O2 પ્લસ NH2O તો ઇક્વલ ટુ આના કેટલા થાય મોલ કેટલા છે તો કે 0.3225 ભાંગા 4.7669 બરાબર આ X C2H6O2 0.3225 ભાંગા 4.7669 તો 0.06765 અહીંયા એકમ કઈ ના આવે મોલ અંશનો હો શું કામે તો કે અહીંયા મોલ ને અહીંયા પણ મોલ તો મોલ મોલ ઉડી જાય તો આ તમને જવાબ મળ્યો બરોબર હવે જો કદાચ તમને ભેગો પૂછ્યો નથી પણ પૂછ્યો હોય તો XH2O બરાબર શું થાય તો તમને ખબર છે શું તો કે મોલ અંશનો સરવાળો ટોટલ 1 થાય તો આ બાબત ખબર હોય ને XH2O C2H6O2 ઇક્વલ ટુ 1 તો XH2O બરાબર શું થાય કે 1 માઇનસ ઓલું તો આ જે છે એને 1 માંથી બાદ કરી દો એટલે 0.9323 થઈ જાય સમજ આવી આખી બાબત કારણ આપણી પાસે શું છે તો કે ભાઈ સૂત્ર એવું છે કે મોલ અંશનો સરવાળો 1 થાય શું મોલ અંશનો સરવાળો કેટલો થાય 1 બે ઘટકો છે આ બેયનો સરવાળો 1 આના આપણી પાસે છે આને સામે મોકલો તો 1 માંથી બાદ થઈ જાય જવાબ આપણને આપેલો છે અને સાથે સાથે જવાબ હંમેશા ચેક કરવાનો છે કદાચ મારી ભૂલ હોઈ શકે ન હોય એવું નથી બરાબર ચાલો જવાબ સમાન જ આવે છે ઓનો આપ્યો છે 0.068 આપણે 6765 આવ્યો છે ચાલશે અને ઓનો આપ્યો છે તમને 0.932 તો એ આપણી પાસે ઓલરેડી છે જ બરાબર ચાલો વેરી સિમ્પલ સેકન્ડ એક્ઝામ્પલ ઉપર જઈએ આપેલું છે આપણને કોયડો 2.2 કોયડો 2.2 શું આપ્યું 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો જો આ ખાસ જોવાનો ઘણી વખત તો આપણી છે ને ભૂલ થઈ જાય મોલારિટીને બદલે મોલાલિટી પૂછ્યું એટલે લીટીને બદલે રીટી પૂછ્યું હોય તો લીટી પૂછ્યું છે કે રીટી પૂછ્યું છે આ તમને ખ્યાલ હોવો જોઈએ શું પૂછ્યું છે આપણને તો કે મોલારિટી પૂછ્યું છે શું આપ્યું છે પહેલા એની વાત કરું બરોબર ફરી પાછી લાલ પેન થોડીક આછી હાલે છે એટલે નવી છે એટલે આ પ્રશ્ન થોડોક થશે થોડાક સમય માટે કદાચ એકાદ લેક્ચર માટે આવું બનશે બરોબર પછી સોલ્યુશન થઈ જશે બરોબર શું આપ્યું છે તો કે વોલ્યુમ આપ્યું છે વોલ્યુમ દ્રાવણ કેટલું 450 ml જો અવારનવાર હું કહું છું દાખલો ગણવો તો પેલા ડેટા જોવાના વેઇટ ઓફ NaOH નું વજન 5 ગ્રામ આટલું આપ્યું છે શું કેલ્ક્યુલેટ કરવાની છે મોલારિટી કેપિટલ M બરાબર ચાલો સીધું અને સરળ છે તમારી પાસે સૂત્ર છે મોલારિટી બરાબર કોઈ પણ સૂત્ર મૂકો જવાબ તમને મળશે નાનું મૂકો મોટું મૂકો નાનું સૂત્ર આપણી પાસે યાદ છે મોલ પ્રતિ લીટર બરોબર તો મોલ તમારે જોઈએ છે મોલ એટલે શું તો કે વજનના છેદમાં આણ્વિક દળ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વિક દળ આ ખ્યાલ હોવો જોઈએ દ્રાવ્યનું વજન કેટલું છે 5 આણ્વિક દળ NaOH નું કેલ્ક્યુલેટ કરો તો થશે 40 લીટર દ્રાવણનું કદ લીટરમાં તો 450 ml બરોબર એનું લીટર કરો એટલે 0.450 યુ કેન ગેટ ચાલો કરો 5 ભાગ્યા 40
અને એને ભાગ્યા 0.450 0.27777 એટલે અહીંયા 0.278 મોલર આવું લખવું પડે, એકમ થાય મોલારિટીનો અથવા તો મોલ પ્રતિ લીટર, બરોબર? આવું તમારે લખવું પડે. ચાલો, આ મળી ગયો જવાબ. આમ તમારે ન લખવું હોય અને કદાચ મને તમે સૂત્ર મૂકો અથવામાં કહું તો કે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. આવું આપણે ભણી ગયા છીએ. તો જો તમે સૂત્રમાં કિંમત મૂકો તો આવું જ થાય. દ્રાવ્યનું વજન એટલે તમને આપ્યું છે 5 ગ્રામ ગુણ્યા 1000, આણ્વીય દળ થાય 40 અને કદ ml માં જ છે એટલે આ 450. કરો કેલ્ક્યુલેશન તો તમને એક પણ અંકનો ફેર ન મળે, બરોબર? ટ્રાય કરો. જો 5 ગુણ્યા 1000 ભાગ્યા 40 અને એને ભાગ્યા 450 0.27777, બરોબર? એટલે એક જ આન્સર તમને મળે કે મોલારિટી બરાબર 0.278 મોલર. આ એકમ તમને મળ્યો, બરોબર? તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન છે એ પણ તમે કરી શકો, બરોબર? સિમ્પલ એક્ઝામ્પલ છે, એમાં કંઈ અઘરું હોય એવું મને તો લાગતું નથી ને તમને પણ નહીં લાગતું એવી આશા હું રાખું છું. ઓકે, ત્યાર પછીના કોયડા ઉપર જઈએ. કોયડો 2.3 અઢળક એક્ઝામ્પલ આ ચેપ્ટરની અંદર આપણે ગણવાના છે, બરોબર? ચાલો, 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, બરોબર? જેનું સૂત્ર તમને ખબર હોય CH3COOH, એ લોકોએ આપ્યું છે, બાકી આપવાની જરૂરિયાત નથી. ની મોલાલિટી ગણો. કેલ્ક્યુલેટ કરવાની છે આપણે મોલાલિટી. શું કેલ્ક્યુલેટ કરવાની છે? મોલાલિટી ગણવાની છે, મોલારિટી ગણવાની નથી. તો મોલાલિટી આપણે કેલ્ક્યુલેટ કરવી છે, તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? શું આપ્યું છે? ડેટા ક્લિયર કરો. ડેટા વેઇટ ઓફ બેન્ઝીન, બેન્ઝીન એટલે C6H6 75 ગ્રામ, 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, તો વેઇટ ઓફ CH3COOH ઇક્વલ ટુ 2.5 ગ્રામ. તો મોલાલિટી ગણો, કેલ્ક્યુલેટ સ્મોલ m, બરાબર? તમે કોઈ પણ રીતે શોર્ટ સૂત્રથી પણ આગળ વધી શકશો અને લોંગથી પણ વધી શકશો, બરાબર? મોલાલિટી એટલે શું? તો કે મોલ પ્રતિ કિલોગ્રામ. પણ યાદ રાખવાનું, આ કિલોગ્રામ એ દ્રાવકનું વજન હોય. યાદ કરો સૂત્રને. મોલ એટલે દ્રાવ્યના વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અને એના ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. આ યાદ રાખવાનું છે, બરોબર? બાકી આ સૂત્ર મૂકશો, ત્યાં ગ્રામ આવશે, બધું એક જ થાય, બરોબર? ml ને તમે લીટરમાં લઈ જાઓ એટલે 10⁻³ થાય તે ઉડી જાય, બરોબર? હાલો, દ્રાવ્ય કોણ? તો કે ઇથેનોઇક એસિડ. દેખાય ને તમને કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, બરોબર? એટલે ઇથેનોઇક એસિડ છે એ તમારો શું થયો? દ્રાવ્ય. અને 75 ગ્રામ બેન્ઝીન તો એ શું થયો? દ્રાવક. એટલે અહીં જોઈને ખબર પડે જેનું વજન ઓછું એ દ્રાવ્ય, જેનું વધુ એ દ્રાવક. અને આમ પણ ખબર પડે બેન્ઝીન દ્રાવક છે એમ, બરોબર? ચાલો, આ બિનજલીય દ્રાવણ કહેવાય, પાણી નથી આમાં, બરોબર? ઓકે, ચાલો. હવે દ્રાવ્યનું વજન એટલે 2.5. ઇથેનોઇક એસિડનું આણ્વીય દળ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. 2 કાર્બન છે એટલે 2 કાર્બનનું 24, બરોબર? પછી હાઇડ્રોજન 3 ને 1 4 એટલે 28. 2 ઓક્સિજન 16 દૂન 32, બરોબર? એટલે થઈ ગયું 60. 4 ને 4 8 ને 2 10 0 વધી 1 3 ને 2 5 ને 1 6 60. અને આ કિલોગ્રામમાં છે એટલે 75 ને કિલોગ્રામમાં કરો, ગ્રામમાંથી કિલોગ્રામમાં તો આવડે ને ભાગ્યા 1000.
ભાગ્યા 1000 એટલે 0.075. તો મોલાલિટી, ચાલો કેલ્સી મારો 2.5 ભાગ્યા 60 અને એને ભાગ્યા 0.075. તો 0.55555 આવું આવે છે. તો 0.556 મોલ. બરોબર, સ્મોલ એમ લખો તો પણ ભલે, બાકી સીધું એકમ જ લખો. મોલ પ્રતિ કિલોગ્રામ ખરેખર એકમ જ છે. જોવો તો મોલનો એકમ મોલ ને કિલોગ્રામનો કિલોગ્રામ, મોલ પર કિલોગ્રામ તો પણ ચાલે. અહીંયા મોલ પર લીટર લખો તો પણ ચાલે. કાંઈ તમે લખો આવી રીતે એકમ, તો આ ખોટું નથી કાંઈ. મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ આવું લખ્યું હોય તો એ બંને વસ્તુ એક જ થાય. બરોબર, અહીંયા તમે આ લખો તો પણ ચાલે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ. એમાં તમને આપ્યા છે લખાણ સંબંધિત જોઈ લઈએ ને પછી આપણે જશું સ્વાધ્યાયમાં. બરોબર, ચાલો લખાણ સંબંધિત 2.1. સાહેબ આ વખતે નવું આવ્યું, 11માં આવું ન આવતું, ઓછા દાખલા આવતા. ચલો, 22 ગ્રામ બેન્ઝીન, જો 22 ગ્રામ બેન્ઝીન C6H6 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, નામ નથી લખતો તમને આવડે, CCl4 માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. દળ ટકાવારીની વાત આવી છે. તમે જુઓ તો અહીંયા એક એક એક્ઝામ્પલ આવે છે 1 by 1. આ મોલન્સનું, મોલાલિટી અને હવે આવ્યું દળ ટકાવારી. ઓકે, ડટા લાવો. વેટ ઓફ બેન્ઝીન કેટલું છે? 22 ગ્રામ. વેટ ઓફ CCl4 122 ગ્રામ. તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. બરોબર, દળ ટકાવારી આપણે ગણવાની છે. 1 by 1 આપણે કેલ્ક્યુલેટ કરીએ. બરોબર, તો તમને ખ્યાલ પડે કે પર્સન્ટેજ વેટ બાય વેટ કોનું પહેલા, તો કે બેન્ઝીન. એટલે શું થયું? સૂત્ર શું હતું આપણે? સૂત્ર શું છે? તો કે ઘટકનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100. બરોબર, અહીંયા હું લખીએ કે ઘટકનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100 ઇક્વલ ટુ ઘટક તરીકે કોણ છે? તો કે આપણે અત્યારે પહેલા બેન્ઝીનનું જોવું છે. તો બેન્ઝીનનું વજન છે 22, દ્રાવણનું વજન એટલે કેટલું થાય? તો કે 22 વત્તા 122 એટલે 144 અને એને ગુણ્યા 100. તો ટકો મળશે તમને, ગાઢો ટકો 22 ગુણ્યા 100 અને એને ભાગ્યા 144. રેડી ને? 22 વત્તા 122 એટલે 44, 15.27% મળશે. જો તમારે હવે જોતું હોય કે પર્સન્ટેજ વેટ બાય વેટ ઓફ CCl4, તો એ બે રીતે મળે. એક જૂની જાણી તમારી જે છે એને જ સૂત્રમાં કિંમત મૂકવાની. ઘટકનું વજન છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. અહીંયા ઘટકનું વજન 122 છેદમાં 144 અને એને ગુણ્યા 100 ઇક્વલ ટુ 122 ગુણ્યા 100 ભાગ્યા 144, 84.72. બીજી રીત કઈ સર? તો કે પર્સન્ટેજ વેટ બાય વેટ ઓફ CCl4 ઇક્વલ ટુ ટોટલ ટકા કેટલા હોય? 100. તો સીધી ને સિમ્પલ વાત છે કે 100 માઇનસ 15.27 ઇક્વલ ટુ ટોટલ બે ઘટક જ છે. એક ઘટકનો ટકો તમને મળ્યો તો બીજા ઘટકનો ટકો આટલો જ થાય. આ સીધી સિમ્પલ વાત છે.
બરોબર, તો એ જ થાય. તમે આ કેલ્ક્યુલેટ ન કરો તો પણ ચાલે, આ રીતે કરો તો પણ ચાલે, તમારી ઈચ્છાને અનુકૂળતા, જેમ તમને મજા આવે એમ તમારે કરવાનું. બરોબર, ચાલો. જો હવે એવો જ દાખલો છે, બરોબર, કોયડો 2.1 હતો એવો જ દાખલો છે, હું તમને હોમવર્કની અંદર આપું છું. 2.2 જો શું છે, 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનનો મોલ અંશ ગણો. આ એ જ વસ્તુ છે, સેમ ટુ સેમ. નામ બદલા છે, ટકા બદલા છે. 20 ને બદલે 30 ઇથિલિન ગ્લાયકોલનો ધરાવતા જલીય દ્રાવણમાં, તો આ કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં છે, એટલે CCl4 ના દ્રાવણમાં છે. બરોબર, CCl4 નું આણ્વિક દળ તમને ગોતતા આવડે, બરાબર છે, એકદમ સરળ છે. તમારે આણ્વિક દળ કદાચ જોશે અને ન હોય તો તમને ખબર છે, કાર્બનના 12 ને ક્લોરીનના 35.5 એમ કરીને મેળવી લેજો એટલે આવડી જશે. કયો દાખલો? લખાણ સંબંધિત 2.2. આ હોમવર્કમાં તમારે કરવાનો છે, આના જેવો જ છે, એમાં કાંઈ ફેર નથી. ન આવડે તો મને કહેજો. લખાણ સંબંધિત 2.2 હોમવર્કમાં. રેવડી? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે કામ કરવાનું છે, 2.3 ઉપર જોઈએ. ચલો, આ ભાગ બધું કાઢી નાખું છું, તમારે લખવાનું છે. સાથે સાથે જ્યારે ક્યારે પણ તમે ફેરબુકમાં લખો છો, 2 વખત લખવાનું તમને કીધું હોમવર્ક. ફેરબુકમાં લખો તો રકમ ફરજિયાત લખવાની છે. પછી કહેતા નહીં કે સાહેબ હવેથી આગળના ચેપ્ટરથી લખવી તો હાલશે, એટલે અત્યારથી જ કહી દઉં છું, જે પ્રમાણે હું કરાવું છું એ પ્રમાણે ચાલવાનું. બરોબર, જેમ મેં કરાવ્યા છે ક્રમમાં, હોમવર્કમાં આપ્યો હોય તો ત્યાં એની જગ્યા મૂકીને દાખલો હોમવર્કમાં ત્યાં થઈ જવો જોઈએ. બરોબર, એ પ્રમાણે તમારા ક્રમમાં આગળ વધવાનું છે. એક આરે પહેલા બધા કોયડા પછી લખાણ સંબંધિત આખું સ્વાધ્યાય એમ લખવાનું નથી. જે પ્રમાણે ટોપિક ચાલે છે એ ટોપિક વાઇઝ તમને હું બધામાંથી દાખલા ગોતીને કરાવું છું. બરાબર, તો એ પ્રમાણે તમારે લખવાનું છે ફેરબુકમાં. બરાબર, અને રફમાં લખો ત્યારે રકમ લખવી બંનેમાં ફરજિયાત છે, આ ભૂલવાનું નથી. રેડી? ચાલો. ચાલો, ત્યાર પછીનું એક્ઝામ્પલ છે, એના ઉપર જાઉં છું. 2.3 લખાણ સંબંધિત 2.3 શું કીધું છે? નીચેના દરેકની મોલારિટી ગણો. આ દરેકની આપણે મોલારિટી છે એ કેલ્ક્યુલેટ કરવાની છે. એમાં પહેલું આપ્યું છે 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2O. પેલા એ ગણી લઈને પછી બી ની વાત કરીશ ત્યારે બી ગણી લઈશું. બરોબર, હવે સાહેબ મોલારિટી ગણવી નથી કે કોઈ મોટો પ્રશ્ન છે નહીં. આ લખાણ સંબંધિતમાં દાખલા એ જ આપ્યા હોય જનરલી, જે તમે આગળની અંદર જોઈ આવો. બરોબર, ચાલો. છતાં અમુક ડિફિકલ્ટ છે એવું બધા હું કરાવીશ કે ભાઈ મોલારિટી બરાબર શું, તો કે ભાઈ સર મોલ પર લીટર. હવે અમને ખબર છે મોલ એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વિક દળ અને દ્રાવણનું કદ લીટરમાં, આટલું તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે મોલ એટલે શું, તો કે મોલ એટલે આ વજન અને એના છેદમાં એનું આણ્વિક દળ. સાહેબ આ બહુ અઘરું છે, આનું આણ્વિક દળ કેમ મેળવવું? તો
આણ્વિક દળ એકદમ સીધું અને સિમ્પલ છે. આનું તમારે આણ્વિક દળ મેળવવું હોય શેનું CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2 તો શું કરવાનું તો કે પહેલાં લખો આવી રીતે આને લખી નાખો કે CO પછી અહીંયા હું લખી નાખો વત્તા N2 વત્તા 6O એમ લખો તો 2N લખો વત્તા 2N વત્તા 6O અને વત્તા 6 ઇન્ટુ આખા કોનું કરી દો H2 બધું ભેગું જ છે. તો ઇક્વલ ટુ કોબાલ્ટ નંબર કેટલા તો કે 27. બરોબર. તમને એનું પરમાણ્વીય દળ આપેલું છે, તમારે ખાલી સરવાળો કરવાનો. બધાનું આપ્યું હોય, નાઇટ્રોજનનું આપ્યું હોય, કોબાલ્ટનું આપ્યું હોય, ઓક્સિજનનું આપ્યું હોય, હાઇડ્રોજનનું આપ્યું હોય, બધાનું આપ્યું જ હોય. તમારે કેલ્ક્યુલેટ કરી લેવાનું. કોબાલ્ટના થાય 59 બરોબર વત્તા નાઇટ્રોજન 2 ગુણ્યા નાઇટ્રોજનના 14 એટલે 28 બરોબર. ઓક્સિજનના 96 થાય ને 3 2 6 ને વત્તા 6 ઇન્ટુ H2 ના કેટલા 18 6 મારા ખ્યાલથી લગભગ 108 મારી ભૂલ નથી ને 18 6 108 જ થાય. હા રેડી છે. ચાલો એ બધાનો કરો સરવાળો 108 વત્તા 59 વત્તા 28 અને વત્તા 96 291 કેટલું થયું આણ્વીય દળ 291 અને દ્રાવણનું કદ લીટરમાં ઓલરેડી લીટરમાં આપ્યું છે 4.3 ઇક્વલ્સ ટુ ચાલો 30 ભાંગા 291 અને એને ભાંગા 4.3 you can get 0.02397 મોલર. તમારે નીચે જ લખવાનું હોય. આ તમારી પાસે જગ્યાનો એટલે હું સીધી લાઈનમાં લખું. તમારે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ બરાબરની નીચે બરાબર કરીને જ લખવાનું છે બરોબર. તમારે મારી જેમ લખવાનું નથી. મારી પાસે જગ્યા ન હોય એટલે એમ લખતો હોય, તમારી પાસે ભરપૂર હોય. તમને એક્ઝામની અંદર આણ્વીય દળ ન આવડે તો ચિંતા નથી કરવાની. દરેક પરમાણુનું આપેલું હોય તમને એ ઉપરથી ગણતા આવડે બરોબર. હવે કંઈ તમે નાના નથી મારા ખ્યાલથી, ખબર નહીં મને બહુ. બી 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરી 500 ml દ્રાવણ બનાવ્યું બરોબર કે બનાવવામાં આવ્યું. ચાલો આવું આપને આપ્યું છે કે 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરી 500 ml દ્રાવણ બનાવ્યું. તો હવે એની મોલારિટી કેટલી હશે બેનું એની શું કહેવા માંગે છે એક્ઝેક્ટ. તો માનો તમારી પાસે આ એક પાત્ર છે. આ પાત્રની અંદર 30 ml એક દ્રાવણ ભર્યું છે. આ માનો કે 30 ml દ્રાવણ છે. આ જે છે એ કેટલું છે તો કે 30 ml છે આ કદ, અને આની સાંદ્રતા કેટલી છે તો કે 0.5 મોલર છે. હવે શું કરવામાં આવે છે તો કે હવે આની અંદર ઉપરથી પાણી ઉમેરે છે. કેટલું ઉમેરે છે તો કે ઈ નથી કહેતા, પણ એટલું ઉમેરે છે કે જેથી કરીને ટોટલ કદ 500 ml થાય છે. હવે જે વોલ્યુમ આવે છે એ કેટલું આવે છે 500 ml. તો સીધી વાત છે કે તમે આમાં પાણી નાખ્યું એટલે સાંદ્રતા ઘટી. પાણી નાખ્યું એટલે શું થઈ સાંદ્રતા ઘટી. પેલા કેટલી હતી કે 0.5 હતી, તમે કેટલું પાણી નાખ્યું તો કે 30 ml હતું ને એને 500 બનાવ્યું એટલે ખબર પડી જાય 470 ml નાખ્યું તમે બરોબર. તો હવે સાંદ્રતા કેટલી થઈ તો એના માટે આવું મિશ્ર દ્રાવણ બને ત્યારે સૂત્ર આ વાપરવાનું. 2 હોય તો આમ M1V1 બરાબર M2V2 બરોબર. M1V1 એટલે પહેલી સાંદ્રતા ને પહેલું કદ. પહેલી સાંદ્રતા 0.5 પહેલું કદ એટલે હું તો કે એ તમારે લેવાનું 30 બરાબર M2 આ તમારે ગોતવાનું. V2 આ ટોટલ કદ થવું જોઈએ. શું થવું જોઈએ ટોટલ કદ બરોબર. તો એ ટોટલ કદ કેટલું થયું છે 500. તો M2 બરાબર 0.5 ગુણ્યા 30 એને ભાંગ્યા 500. તો M2 બરાબર 0.03 મોલર. આ મળી ગયો તમને
જવાબ કે આટલી સાંદ્રતા થાય. રેવડી? ઓકે, નેક્સ્ટ વન ઉપર આપણે કેલ્ક્યુલેશન કરીએ. 2.4 આપ્યું છે, લખાણ સંબંધિત 2.4. શું કીધું છે? 2.5 કિલોગ્રામ. હું કહું એ પ્રમાણે લખજો, 2.5 કિલોગ્રામ. પછી અહીં અલ્પ વિરામ કરજો, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. 0.25 મોલ યુરિયા. કાઉન્સમાં એનું સૂત્ર આપ્યું છે ને બાકી તમને આવડે પણ છે. નું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. 2.5 કિલોગ્રામ દ્રાવણ બનાવવું છે. 0.25 મોલર યુરિયાનું કેટલું? 0.5 કેમ આપણે બનાવ્યું? 0.5 મોલર 30 ml. એમ અહીંયા કેટલું બનાવવું છે? 0.25 મોલર. મોલર ને બદલે મોલ લ. આ 30 ml હતું, એના બદલે કેટલું બનાવવાનું છે? 2.5 કિલોગ્રામ નું દ્રાવણ બનાવવા માટે યુરિયા કેટલો જોઈએ? તો આ વસ્તુ માટે તમને ખ્યાલ પડવો જોઈએ. શું ખ્યાલ પડવો જોઈએ? કે 0.25 મોલર યુરિયાનું દ્રાવણ એટલે કે શું? 1000 ગ્રામ પાણીમાં 0.25 મોલ યુરિયા. કેટલો? 1000 ગ્રામ પાણીમાં 0.25 મોલ યુરિયા. તમારે યુરિયાનું વજન જોઈ છે. હવે 0.25 મોલ યુરિયા એટલે 0.25 મોલ યુરિયા માં યુરિયાનું વજન બરાબર, અથવા તો તમને હું સીધું કહું કે 0.25 મોલ યુરિયા છે તો મોલ બરાબર શું થાય? વજનના છેદમાં આણ્વીય દળ. તો વજન બરાબર શું? તો કે મોલ ગુણ્યા આણ્વીય દળ. તો મોલ કેટલા છે? તો કે 0.25. આણ્વીય દળ કેટલું થાય? યુરિયાનું કેલ્ક્યુલેટ કરજો. 2 નાઇટ્રોજનનું થાય 28 વત્તા હાઇડ્રોજન કેટલા થયા? 4. તો એનું 4 એટલે 28 4 32 અને વત્તા 1 કાર્બનનું 12 વત્તા ઓક્સિજનનું 16 60. બરોબર? તો 0.25 ગુણ્યા 60 એટલે 25 6 150. 0.1 આગળ કરો એટલે 15 ગ્રામ થાય યુરિયાનું વજન. કેટલું? 15 ગ્રામ. રેડી? તો આ વજન એટલે યુરિયાનું વજન મળ્યું તમને. કોનું વજન મળ્યું? 15 ગ્રામ. યુરિયાનું વજન બરાબર કેટલું મળ્યું? 15 ગ્રામ. તો દ્રાવણનું વજન બરાબર કેટલું થાય? તો કે દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. દ્રાવ્યનું વજન 15 ગ્રામ, દ્રાવકનું વજન 1000 ગ્રામ, ટોટલ 1015 ગ્રામ. આ કોનું મળ્યું મને? દ્રાવણનું વજન. ટોટલ દ્રાવણનું વજન મળ્યું. બરોબર? તો આનો મતલબ એવો થયો કે 0.25 મોલર યુરિયા હતું, મતલબ કે આટલું વજન દ્રાવણનું હતું, 1015 ગ્રામ હતું, ત્યારે એમાં યુરિયા કેટલો આવ્યો? તો કે 25 ગ્રામ આવ્યો. આવું તો ત્રિરાશી મુકાય કે 1015 ગ્રામ દ્રાવણમાં યુરિયાનું વજન બરાબર કેટલું થયું? 15 ગ્રામ. તો 2.5 કિલોગ્રામ એટલે કેટલું થાય? તો કે 2500 ગ્રામ દ્રાવણમાં યુરિયાનું વજન બરાબર ખાલી જગ્યા તો ઇક્વલ ટુ 15 ગુણ્યા 2500 ભાગ્યા 1015.
રેડી? ચાલો 15 ગુણ્યા 2500 ભાગ્યા 1015 એટલે 36.94 ગ્રામ યુરિયા જોઈએ. બરોબર, કેટલું યુરિયા જોઈએ? 36.94 ગ્રામ. આટલું યુરિયા છે એ જનરલી જોઈએ તમે એપ્રોક્સિમેટ આને 37 કયો તો ખોટું નથી. આટલું યુરિયા છે એની જરૂરિયાત પડે. સમજમાં આવી આખી બાબત? આપણે કેમ કેલ્ક્યુલેશન કરીએ કે 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ આપણે પહેલા ગણ્યું 0.25 મોલર માટે 2.5 કિલોગ્રામમાં આપણે પછી વાત રાખી કે 0.25 મોલર એટલે કેટલું વજન હોય દ્રાવણનું, તો એ ગણ્યું. તો પેલા દ્રાવ્યનું વજન કાઢ્યું તો કે 15 ને દ્રાવકનું 1000. 0.25 મોલનો મતલબ શું થાય કે 1000 ગ્રામ પાણીમાં. બરોબર, 1000 ગ્રામ પાણીમાં, કારણ કે 1 કિલોગ્રામ પાણી ગયું કે 1000 ગ્રામ કે વસ્તુ તો એ જ થઈ ને. બરોબર, એમાં 25 મોલ યુરિયા એટલે એનું વજન કાઢી લીધું કે આટલું ટોટલ થયું કે દ્રાવણ 1015 ગ્રામમાં આટલું છે તો 2500 ગ્રામમાં કેટલું હોય. વાર્તા પૂરી, એકદમ ક્લિયર છે. બરોબર, ચાલો. કારણ કે મોલાલિટી હોય, જો મોલારિટી હોત ને તો સરળ હતું, તો સીધું શું કહે કે ભાઈ 1 લીટર કે 1000 ml પાણીમાં આટલું થઈ ગયું. કારણ કે 1000 ml પાણી દ્રાવણનું કદ હોય અને અહીંયા મોલાલિટીમાં પ્રશ્ન શું છે તો કે છેદમાં જે આવે દ્રાવકનું વજન આવે. શું આવે? દ્રાવકનું આવે, દ્રાવણનું ન આવે. અને દ્રાવણનું ન આવે એટલે દ્રાવણનું વજન કરવા માટે આનો સરવાળો તમારે કરવો પડે. કારણ કે 2.5 કિલોગ્રામ દ્રાવણ બનાવવાનું છે, દ્રાવક બનાવવાનો નથી. બેયનો સરવાળો તમારો એટલો થવો જોઈએ. ચાલો, ત્યાર પછી 5મો દાખલો છે, એના ઉપર નજર કરીએ આપણે. લખાણ સંબંધિત 2.5. જો 20% દળ બાય દળ, વેઇટ બાય વેઇટ એવું આપ્યું છે. દળ બાય દળ જલીય KI દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ પર ml હોય તો KI ની એ મોલાલિટી, B મોલારિટી, C X ગણો. મતલબ મોલ અંશ ગણો, આવું આપણને કીધું છે. બરાબર, ચાલો. 20% વેઇટ બાય વેઇટ જલીય KI દ્રાવણની ઘનતા આપને આપી છે. ડટા જો લઈએ આપણે તો આવું ખબર પડે કે વેઇટ ઓફ KI એ થાય 20 ગ્રામ. જલીય દ્રાવણ એટલે વેઇટ ઓફ H2O 80 ગ્રામ. ડેન્સિટી આપી છે કોની? KI ની, દ્રાવણની આપી છે, આખી એકની નથી. બરોબર, KI દ્રાવણની ઘનતા આપી છે 1.202 ગ્રામ પર ml. આવું હોય તો મોલાલિટી જોઈ છે, મોલારિટી જોઈ છે અને મોલ અંશ જોઈ છે. મોલ અંશ કોનો એવું નથી કીધું, એટલે આપણે બેયનો ગોતવો પડે. KI નો ગોતવો પડે અને જલીય દ્રાવણનો પણ ગોતવો પડે. ચાલો, પેલા તમને હંમેશા મોલાલિટી જ મળે. મોલારિટી જોતી હોય એટલે એને ઘનતા આપવી પડે. શું કામ એ તમને હમણાં સમજાવીશ. વેન 1/1. ઓકે, જો પેલા પ્રથમ ગોતી આપણે મોલાલિટી. મોલાલિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ. મોલ પ્રતિ કિલોગ્રામ કોના હોય તો કે મોલ દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું આણ્વીય દળ. આ દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવ્ય KI. હવે પોટેશિયમ છે એનો નંબર આપણે જોઈએ છીએ તમારે. તો પોટેશિયમ એટલે 19 × 38 ને 39 અને વત્તા આયોડિન, આયોડિન નંબર 53 ના થાય છે એનો 127 127. આ તમને આપેલું છે, તમે ચિંતા નહીં કરતા હો. એટલે 166 ઇન્ટુ દ્રાવકનું વજન કિલોગ્રામમાં, દ્રાવક 80 છે બરોબર, ગ્રામ એટલે કિલોગ્રામમાં જોઈએ છે
તો 0.080. તો મોલાલિટી 20/166 અને એને ભાગમાં 0.080 એટલે એ આવે છે 1.50 એટલે 1.5. આમ લખો તો પણ ચાલે, મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. બરોબર. તો આ જવાબ તમને મળ્યો મોલાલિટીનો. ક્વેશ્ચન ક્યાં આવે હવે? તો કે ક્વેશ્ચન આવે હવે મોલારિટીમાં, કે મોલારિટી બરાબર મોલ પર લીટર. તો દ્રાવણનું કદ લીટરમાં જોઈએ. હવે દ્રાવણનું કદ તો છે નહીં આપણી પાસે. શું છે? દ્રાવક નથી જોતો, દ્રાવણ જોઈએ નહીં, પાછું કદ જોઈએ છે. આ તો બે વજનમાં છે. તો તમારે કદ જોતું હોય તો તમારે પહેલા શું કરવું પડે? તો કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ. દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. આ યાદ રાખજો. તમારે બધું દ્રાવણનું જોઈએ છે અને દ્રાવણનું જ આપ્યું છે. યાદ રાખવાનું બહુ ખાસ, કે દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. જેનું જે આપ્યું એ જ થાય. તો દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું દળ થાય 100 ગ્રામ. આ ફાઇનલ છે, બેનો સરવાળો 100. દ્રાવણ દ્રાવ્ય વત્તા દ્રાવક અને દ્રાવણની ઘનતા તમને આપી છે 1.202 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ થાય. તો તમને દ્રાવણનું કદ મળે. ચલો 100/1.202 83.19. આ મળ્યું ml. બરોબર. તો હવે સીધું સૂત્ર મૂકો. મોલારિટી બરાબર વજન છેદમાં આણ્વીય દળ. વજન છે 20, આણ્વીય દળ 166 અને આ લીટરમાં લ્યો એટલે આવી છે 83.19 ને બદલે કેટલા આવશે? 0.08319. તો 20/166 1.44 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. જો આ પ્રમાણે તમારે મોલારિટી ન જોતી હોય, બરોબર, તો તમને મેં એક સૂત્ર વચ્ચે ભણાવેલું હતું, જો યાદ હોય તો. શું? કે મોલારિટી બરાબર 10 × વેઇટ બાય વેઇટ પણ ચાલે, આવું હું બોલ્યો તો, ઇન્ટુ ડેન્સિટી ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. બરોબર. આ વાત આખી અથવાની છે મોલારિટી માટે. બરોબર. તો મોલારિટી બરાબર 10, વેઇટ બાય વેઇટ 20, ડેન્સિટી 1.202, દ્રાવ્યનું આણ્વીય દળ છે 166. તો મોલારિટી કરો જે કેલ્ક્યુલેટ થઈ જાય છે 10 × 20 એને ગુણ્યા 1.202 અને એને ભાગ્યા 166 1.44. બરોબર. આ સૂત્રો એટલા માટે કરાવ્યા હોય જે તે સમયે કે જેડબલ્યુ ગુજકેટ નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર શોર્ટમાં એક્ઝામ્પલ ગણવો હોય, તમને ખાલી આટલું જ કીધું હોય, બરોબર, કે મોલાલિટી કે મોલારિટી ગણો તો સીધું તમને મળી જાય. બરોબર. એટલા માટે. ઓકે. થર્ડ વન. આ પ્રથમ વસ્તુ હતી તમારી, આ સેકન્ડ હતી. હવે આપણે જોઈએ છીએ થર્ડ. મોલ અંશ તમારે ગણવાના. તો બેયના મોલ અંશ જોઈ, ઘટકના મોલ છેદમાં કુલ મોલ, આ બંને માટે તમારે કેલ્ક્યુલેશન કરવી પડે. બરોબર. કોઈ એક માટે નહીં. તો બેયની અંદર તમારે કામ છે એ કરવાનું થાય. જો તમારે મોલન્સ જોતો હોય તમારે પહેલા બેયના મોલ જોઈ. બરોબર. તો સીધો જ જો હું તમને લઈ જાઉં મોલમાં કે n ઓફ k, તો વજનના છેદમાં આણ્વીય દળ. બરોબર. અને પછી n ઓફ પાણીમાં છે H2O, તો 80 છેદમાં 18. એટલે આ તો આપણે ગણ્યું તો આગળ 4.44 આવે છે. 20/166
20 ભાગ્યા 166 એ મળે છે 0.1204 અને કરી દો કુલ મોલ તો 4.44 વત્તા 0.1204 બેયનો સરવાળો 4.56 આવું આવે છે તો એક્સ ઓફ કે આઈ કેટલું થાય 0.1204 અને એના ભાગમાં 4.56 ઇક્વલ ટુ 0.1204 એના ભાગ્યા 4.56 0.02640 અને એક્સ વોટર જોતું હોય તો 1 માઇનસ 0.02640 મળી જાય ને 1 માઇનસ 0.02640 તો એ મળે 0.9735 તો આ પ્રમાણે તમને જનરલી સોલ્યુશન એ મળે બરોબર આ બેયના તમને શું મળી ગયા મોલ અંશ તો આવો જ એક દાખલો છે સ્વાધ્યાયમાં હવે આપણે સ્વાધ્યાય તરફ જવાનું છે બરોબર કારણ કે કોયડામાં જેટલા હતા એટલે આપણે પૂરા કરી દીધા તો હવે સીધું ક્યાં ખટકવાનું છે આપણે સ્વાધ્યાયમાં 2.5 નંબરનો એક્ઝામ્પલ જોવો તો એ જ વસ્તુ આપી છે કે પાણીમાં ગ્લુકોઝના 10% વેઇટ બાય વેઇટ એમ લેબલ લગાવેલું છે દ્રાવણની મોલાલિટી અને દરેક ઘટકનો મોલન્સ કેટલો થાય પહેલા મોલાલિટી ગણવાની અને મોલન્સ કારણ કે મોલાલિટી અને મોલન્સ માટે તમારે ઘનતાની જરૂર નથી પછી કીધું કે જો દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પર ml હોય તો દ્રાવણની મોલાલિટી કેટલી બરોબર તો દ્રાવણની મોલારિટી કેટલી ઘનતા હોય તો મોલારિટી મળે વાત આ જ છે આમાં KI નું દ્રાવણ આપ્યું જલીય દ્રાવણ આમાં કોનું આપ્યું છે ગ્લુકોઝનું દ્રાવણ બરોબર તો ગ્લુકોઝ એટલે C6H12O6 અને એનો આણ્વીય દળ થાય 180 આ જ પ્રમાણે સેમ ટુ સેમ છે કેલ્ક્યુલેશન તમારે કરવાની છે એટલે એ દાખલો તમને હોમવર્કની અંદર જશે બરાબર એ દાખલો તમારે હોમવર્કની અંદર કરવાનો છે ચાલો બાકીના દાખલાઓ છે એ પછી આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું એ પણ સરળ દાખલાઓ છે બરોબર ચલો આટલા દાખલાઓ કરે આવા જ સૂત્ર સાથે આપણે ફરી પાછા સ્વાધ્યાયની અંદર હજી ઘણા બધા દાખલા કદાચ મારા ખ્યાલથી 7-8 દાખલાઓ છે કદાચ વધારે હોય તો પણ ના ન પડે એ 7-8 દાખલાઓ છે એ ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એને કેલ્ક્યુલેટ કરશું બરોબર ઓકે ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ ફરી પાછા નવા લેક્ચર સાથે આપણે મળશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ